રૂહીને 19 વર્ષ પૂરા થયા અને 20મું બેઠું. સાથે સાથે તે કોલેજના છેલ્લા વર્ષમાં આવી. નિલેશભાઈ અને લતાબેનને હવે લાગવા માંડ્યું કે દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે, એટલે મૂરતિયાની તપાસ શરૂ કરવી જોઈએ. 1 વર્ષમાં જો તેનું ઠેકાણું પડી જાય તો અભ્યાસ પૂરો થઈ જાય અને પછી લગ્ન પણ લઈ લેવાય. મા બાપને સૌથી વધુ ફિકર હોય છે છોકરાના લગ્નની, તેમાંય દીકરી હોય તો ખાસ ચિંતા રહી. જમાઈ સારો મળશે કે નહીં તેની ચિંતામાં મા તો અડધી થઈ જાય. નિલેશભાઈએ રૂહીને લાયક છોકરાની જ્ઞાતિમાં શોધ આદરી. તેમાં પ્રથમ તેમની નજરે ચડ્યો પિયુષભાઈનો વેદાંત. વેદાંત કેમિકલ એન્જિનિયર થયેલું હતું અને હાલમાં જ અંકલેશ્વરમાં એક જાણીતી ફેક્ટરીમાં ટ્રેની એન્જિનિયર તરીકે જોડાયું હતું. ઉંમરમાં રૂહી કરતાં પણ 3 વર્ષ મોટો હતો. શાંત પ્રકૃતિનો, સમજદાર અને હસમુખો. જ્ઞાતિમાં પિયુષભાઈની શાખ પણ સારી હતી, એટલે નિલેશભાઈએ પિયુષભાઈને ત્યાં રૂહી માટે માગું નાખ્યું. જ્ઞાતિબંધુ હોવાથી તેઓ અન્યોન્યને ઓળખતા પણ હતા. રૂહી વેદાંતની મુલાકાત ગોઠવાઈ. રૂહી દેખાવે રૂપાળી હતી. એકદમ પાતળી, ગૌર કાયા, સપ્રમાણ ઊંચાઈ અને સંસ્કારી કુટુંબની છોકરી. વિવેકી અને ચપળ પણ ખરી. વેદાંતને તો રૂહી જોતામાં જ ગમી ગઈ, પણ રૂહીને વેદાંત પ્રથમ નજરે ગમી જાય એવો ન લાગ્યો. બધું બરાબર હતું. વેદાંતનું ભણતર, નોકરી, આવક, સ્વભાવ, હોશિયારી, દેહાકૃતિ બધું જ અનુકૂળ હતું, પણ રંગે તે થોડો કાળો હતો, જ્યારે રૂહીમાં કોઈ જ ખામી ન હતી. મુલાકાતનું પરિણામ મુલતવી રખાયું. ઘેર પાછા ફર્યા પછી લતાબહેને દીકરીને પૂછ્યું, બેટા, વેદાંત કેવો લાગ્યો? તારો શું અભિપ્રાય? રૂહીએ તરત જવાબ ન આપ્યો. માતા સમજી ગઈ કે દીકરીને છોકરો ખાસ ગમે લાગતો નથી. કદાચ કારણ પણ સમજી ગયા હશે. બીજા દિવસે ફરી પૂછપરછમાં રૂહીએ કહ્યું, મમ્મી, આપણે હજુ આ પહેલો જ છોકરો જોયો છે. હજુ બીજા છોકરા પણ જોઈશું. માતાએ દબાણ ન કર્યું. છોકરીની મરજી વિરુદ્ધ કરેલા લગ્ન કદાચ સફળ ન પણ નીવડે. નિલેશભાઈ લતાબહેને વળી પાછી શોધ ચાલુ રાખી. તેમના એક સંબંધીએ અન્ય જ્ઞાતિનો એક છોકરો બતાવ્યો. ફરી મુલાકાત. રૂહીએ જોયું કે છોકરો રૂપાળો હતો, પણ ઠીંગણો હતો. ખાસ ભણ્યો ન હતો. તેને ગાતા સારું આવડતું હતું, પણ કમાવામાં ઢીલો પોચો હતો. રૂહીએ તેના પર પણ ચોકડી મારી દીધી. ત્રીજો છોકરો જોયો. જ્ઞાતિનો જ હતો. બધી રીતે બરાબર, પણ રખડવાની બહુ ટેવ. પાનના ગલ્લે રાતના મોડી સુધી ગપાટા મારવાની ટેવ. પાન મસાલા, તમાકુનું વ્યસન. આ પણ ન ચાલે. બીજા છોકરા પણ જોયા. છેવટે રૂહીને લાગ્યું કે કદાચ સર્વાંગ સંપૂર્ણ કોઈ છે જ નહીં. કદાચ કોઈ ખૂબ નસીબવંતી છોકરીને જ બધી રીતે ગમી જાય તેવો છોકરો મળતો હશે. તે થોડીક નિરાશ થઈ, પણ તે વ્યવહારુ હતી. બધી રીતે ગમે એવો છોકરો શોધવામાં ઉંમર વહી જાય. પછી તો અત્યારે મળતો હોય તેવો પણ ન મળે, એટલે તેણે કંઈક જતું કરવાનું નક્કી કર્યું. પ્રથમ જોયેલો છોકરો વેદાંત જ તેને વધુ યોગ્ય લાગ્યો. વેદાંત તો તૈયાર જ હતું. વેદાંતના પિતાજીએ તેમના એક મિત્ર મારફત નિલેશભાઈને આડકતરું જણાવી પણ દીધું હતું કે વેદાંતને અને અમને તો રૂહી પસંદ છે. છેવટે વેદાંત અને રૂહીની મુલાકાત ફરી ગોઠવાઈ. બંનેએ એકબીજાને પસંદ કર્યા અને રૂહી વેદાંતનો વિવાહ જાહેર થયો. મહેમાનોને જમાડ્યા. બધા મહેમાનો વિખરાયા પછી લતાબહેને દીકરીને પૂછ્યું, બેટા, વેદાંત માટે તે પહેલાં ના પાડી હતી અને આજે તું તૈયાર થઈ છે. તને કોઈ દુઃખ તો નથી ને? તારી મરજીથી જ તે હા પાડી છે ને? રૂહી કહે, મમ્મી,
કંઈક મેળવવા માટે કંઈક તો છોડવું જ પડે છે. મેં પુખ્ત વિચાર કર્યા પછી જ હા પાડી છે. મને કોઈ વાતનું દુઃખ નથી. તું ચિંતા કરીશ નહીં. 6 મહિના પછી રૂહી વેદાંતના લગ્ન લેવાયા. એ દરમિયાન તેઓને કોઈ વાર મળવાનું થતું હતું. રૂહી જેમ જેમ વેદાંતના સંપર્કમાં આવતી ગઈ તેમ તેને વેદાંત ગમવા માંડ્યો. વેદાંતની લાગણી અને હૂંફમાં તે તણાવા લાગી હતી. લગ્ન થતાં સુધીમાં તો તે ભૂલી પણ ગઈ કે વેદાંત કાળો છે. લગ્ન થયે આજે 1.5 વર્ષ થયું છે. એક બેબી જન્મી છે. તે સહેજ કાળી છે પણ રૂપાળી છે. તેનું નામ વિહા રાખ્યું છે. રૂહી વેદાંત આજે ખૂબ સુખી છે. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.